સોમવતી અમાસની પૂજા આ કથા વિના અધૂરી માનવામાં આવે છે. સોમવતી અમાસ 2024 તિથિ અને સ્નાન અને દાન માટેનો શુભ સમય સોમવતી અમાસ 30 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 30 ડિસેમ્બર 2024ના રોજ સવારે 4 વાગ્યે શરૂ થશે. અમાસ તિથિ 31 ડિસેમ્બરે સવારે 3:56 સમાપ્ત થશે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે શિવ મંદિરમાં જવું અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને મહિલાઓ માટે સોમવતી અમાસનું વ્રત વધુ મહત્વ ધરાવે છે. આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. સોમવતી અમાસના દિવસે પૂજા દરમિયાન આ વ્રત કથા સાંભળવા કે વાંચવાથી પરિણીત મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને અપરિણીત કન્યાઓ ઇચ્છિત વર પ્રાપ્ત કરે છે, ધન્ય બને છે. સોમવતી અમાસ સ્નાન અને દાન માટેનો શુભ સમય સોમવતી અમાસ 30 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર પોષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ 30 ડિસેમ્બર 2024ના રોજ સવારે 4 વાગ્યે શરૂ થશે. અમાસ તિથિ 31મી ડિસેમ્બરે સવારે 3:56 સમાપ્ત થશે. સોમવતી અમાસના દિવસે આ કામ કરો. સોમવતી અમાસના દિવસે ગંગા નદી અને અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો. જો આ શક્ય ન હોય તો નહાવાના પાણીમાં ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરો. સોમવતી અમાસની વ્રતકથા દંતકથા અનુસાર એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો. તે પરિવારમાં એક પતિ અને પત્ની એક પુત્રી હતી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેની પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી. વધતી જતી ઉંમર સાથે એ દીકરીમાં તમામ સ્ત્રી ગુણનો વિકાસ થતો ગયો. તે છોકરી સુંદર, સંસ્કારી અને પ્રતિભાશાળી હતી, પરંતુ ગરીબ હોવાને કારણે તે લગ્ન કરી શકુ હતી. એક દિવસ એ બ્રાહ્મણના ઘરે એક સંત રાજા આવ્યા. યુવતીની સેવાની ભાવનાથી ઋષિ ખૂબ જ પ્રસન્ન થયા. કન્યાને દીર્ઘાયુ માટે આશીર્વાદ આપતા ઋષિએ કહ્યું કે આ છોકરીના હાથમાં લગ્નની રેખા જ નથી. પછી બ્રાહ્મણ દંપતીએ ઋષિને ઉપાય પૂછ્યું. છોકરીએ શું કરવું જોઈએ જેથી તેના લગ્ન થઈ શકે? થોડીવાર વિચાર્યા પછી સાધુ મહારાજે પોતાના દીર્ઘદ્રષ્ટિભર્યા ધ્યાનથી કહ્યું કે થોડે દૂર આવેલ એક ગામમાં સોના નામની એક ધોબી સ્ત્રી તેના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે, જેઓ ખૂબ જ વ્યવસ્થિત અને તેના પતિ પ્રત્યે સમર્પિત છે. જો આ સુકન્યા તે ધોબીની સેવા કરે અને તે સ્ત્રી તેના લગ્નમાં પોતાની માંગનું સિંદૂર લગાવે અને તે પછી આ છોકરીના લગ્ન થઈ જાય તો આ છોકરીના વિધવા થવાની શક્યતાઓ ખતમ થઈ શકે છે. સાધુએ એમ પણ કહ્યું કે સ્ત્રી ક્યાંય બહાર નથી જતી. માતાએ તેની પુત્રીને આ પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાંભળીને બ્રાહ્મણીએ તેની પુત્રીને ધોબીની સેવા કરવાનો પ્રસ્તાવ મૂક્યો. બીજા જ દિવસથી છોકરી સવારે વહેલા ઉઠીને સોના ધોબીના ઘરે જવાનું, સાફ સફાઈ અને બીજા બધા કામો કરીને પાછી પોતાના ઘરે આવવા લાગી. એક દિવસ સોનાની ધોબી મહિલાએ તેની વહુને પૂછ્યું કે તું સવારે ઉઠીને કામ કરે છે અને મને ખ્યાલ પણ નથી આવતો. પુત્રવધુએ કહ્યું, માં, મેં પણ વિચાર્યું કે તમે સવારે ઉઠીને બધા કામ જાતે જ પૂરા કરો છો. હું મોડી જાગું છું. આ બધું જાણીને સાસુ અને પુત્રવધુ બંનેએ ઘરની દેખરેખ શરૂ કરી કે કોણ છે તે જોવા માટે કે જે સવારે ઘરનું બધું કામ કરે છે અને નીકળી જાય છે. છોકરીને કારણ પૂછ્યું. ઘણા દિવસો પછી ધોબીએ એક છોકરીને અંધારામાં મોઢું ઢાંકીને ઘરમાં આવતી જોઈ અને બધું કામ કરીને જતી રહી. જ્યારે તે બહાર જવા લાગી ત્યારે સોના ધોબણ તે છોકરીને પગે પડી
અને પૂછ્યું, તમે કોણ છો અને મારા ઘરમાં આ રીતે છુપાઈને કેમ કામ કરો છો? પછી છોકરીએ ઋષિએ કહ્યું તે બધું કહ્યું. ધોબી સ્ત્રી સોના તેના પતિને સમર્પિત હતી, તેથી તે તેજસ્વી હતી. તે સંમત થઈ. સોના ધોબણના પતિ થોડા બીમાર હતા. તેને પુત્રવધૂને પરત ન આવે ત્યાં સુધી ઘરે જ રહેવાનું કહ્યું હતું. છોકરીની માંગમાં સિંદૂર લગાવ્યો. જેવી સોના ધોબીને છોકરીની માંગ પર તેના માંગનું સિંદૂર લગાવ્યું કે તરત જ સોના ધોબીનો પતિ મૃત્યુ પામ્યો. તેને આ અંગે ખબર પડી. રસ્તામાં ક્યાંક પીપરનું ઝાડ મળે તો તેને પાણી અર્પણ કરીને અને તેની આસપાસ પ્રદક્ષિણા કરીને જ તે પાણી લઈશ એવું વિચારીને તે પાણી વિના ઘરેથી નીકળી ગઈ. એ દિવસે સોમવતી અમાસ હતી. બ્રાહ્મણના ઘરે મળેલી પૂવા થાળીએ બદલે તેણે પીપળાના ઝાડની 108 વાર ઈંટના ટુકડા સાથે પ્રદક્ષિણા કરી અને પછી પાણી પીધું. તેણીએ આ કર્યા કે તરત જ તેના પતિનું મૃત શરીર જીવતું બન્યું. ધોબીનો પતિ ફરી જીવતો થયો. ત્યારથી સોમવતી અમાસની પૂજા આ કથા વિના અધૂરી માનવામાં આવે છે. દાન અને ઉપાય. દાન પિતૃદોષથી બચવા માટે અને પુરુષોએ આ દિવસ પર પિતૃ ચાલીસાનું પઠન કરવું જોઈએ. આ તિથિ પર મગફળી, દહીં, ઘઉં, ફળ અને ગરમ કપડાં ગરીબોને દાન જરૂર કરવા જોઈએ. આ દાનોથી પિતૃદોષ દૂર થાય છે અને પૂર્વજોને મોક્ષ મળે છે. સૂર્યદેવને અર્ઘ્ય આપવું. આ દિવસ પર સૂર્યદેવને અર્ઘ્ય આપવું શુભ માનવામાં આવે છે. ઓમ સૂર્યાય નમઃ નો જાપ કરો અને તાંબેનો લોટામાં પાણી ભરીને અર્ઘ્ય આપો. આ રીતે સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને કારોબારમાં સફળતા મળે છે. પીપલના વૃક્ષની પૂજા. પોષ અમાવસ્યાના દિવસે પીપલના વૃક્ષની પૂજા કરવી અને તે ચારે મોટે બારકીઓ મૂકી ભગવાનને યાદ કરવા ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આ દિવસ પર પિતૃદોષ અને મકાનને અનુકૂળ બનાવવા માટેના ઉપાયથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધી શકે છે. સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે. કહેવાય છે કે આ તિથિએ પીપળાના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. પરિક્રમા દરમિયાન પીપળાના ઝાડ પર રક્ષાસૂત્ર પણ બાંધી શકાય છે. એવું માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમજ વિવાહિત જીવન સુખી રહે છે. સોમવતી અમાસે શું કરવું અને શું ન કરવું. સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો. તમારા પૂર્વજોને ભોજન, પાણી અને અન્ય વસ્તુઓ અર્પણ કરો. સોમવતી અમાસના દિવસે તમારા પૂર્વજોની પૂજા કરો અને તેમના નામ પર ઘીનો દીવો કરો. સોમવતી અમાસના દિવસે ગાયને ખવડાવો. આ સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન, પૈસા અને ગરમ વસ્ત્રોનું દાન કરો. આ દિવસે શિવ મંત્રનો જાપ કરો. ભગવાન શિવના મંત્રો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતાत्. કે પછી ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. તમે કર્પૂર ગૌરમ કર્ણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. આ મંત્રનો પણ જાપ કરી શકો છો. માંસાહારી ખોરાક કે આલ્કોહોલનું સેવન ન કરો. શાસ્ત્રોમાં વાંચો. આ દિવસે ચણા, દાળ, સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાઈ છે. પૂજા પર મહત્તમ ભાર આપો. ભગવાન વિષ્ણુની પૂજા કરો. અમાસને દિવસે ગુસ્સો ન કરો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.